હેલો સ્ટુડન્ટ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય વિજ્ઞાનની વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ મોડેલ પેપર. 80 ગુણનું તમારું પેપર રહેશે, સમય રહેશે 3 કલાક. તો જોઈએ હવે સંપૂર્ણ મોડેલ પેપર. પ્રશ્ન 1, નીચે આપેલ જોડકા જોડો. તાંબાનો તાર, વિદ્યુત આપતું સાધન, વિદ્યુત વાપરતું સાધન, એબોનાઇટ, બલ્બ, પંખો અને સામે જવાબ આપવામાં આવ્યા છે. તો જોઈએ હવે તાંબાનો તાર. તો સાચો ઉત્તર છે વિદ્યુત સુવાહક. વિદ્યુત આપતું સાધન એ વિદ્યુત કોષ. વિદ્યુત વાપરતું સાધન જવાબ છે પંખો. એબોનાઇટ વિદ્યુતનું અવાહક. બલ્બ તો જવાબ છે ફિલામેન્ટ. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2, નીચેની વસ્તુઓનું ચુંબકીય વસ્તુઓ અને બિનચુંબકીય વસ્તુઓમાં વર્ગીકરણ કરો. ચાવી, રબર, ખીલી અને લાકડું. તો ચુંબકીય વસ્તુઓમાં છે ચાવી અને ખીલી. બિનચુંબકીય વસ્તુઓમાં છે રબર અને લાકડું. 4 ગુણ રહેશે. જોઈએ હવે પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના જવાબ આપો, કોઈ પણ 3. 12 ગુણ. રણમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે થોર કઈ રીતે અનુકૂલિત થયેલા હોય છે? તો રણમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે થોર જે છે નીચેના અનુકૂલનો ધરાવે છે. થોરના પર્ણો નાના અને ઓછા હોય છે. પાણીની અછતના સમયે પર્ણનું કટકમાં રૂપાંતર થાય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે. તેનું પ્રકાંડ અને તેની શાખાઓ લીલી હોય છે, જેના દ્વારા તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. તેનું પ્રકાંડ જાડું અને મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે, જે પાણીને જાળવી રાખવામાં મદદરૂપ કરે છે. તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે અને પાણીનું શોષણ કરે છે. ચુંબકના ધ્રુવો નક્કી કરવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? સેકન્ડ પ્રશ્ન છે, ચુંબકના ધ્રુવો જે નક્કી કરવા માટે તમે કઈ પ્રવૃત્તિ કરશો? અહીં સંપૂર્ણ આકૃતિ સાથે વર્ણન કરવામાં આવ્યું છે કે સાધન સામગ્રીમાં ગજ્ય ચુંબક, જે લોખંડના રચકણો એટલે કે ભૂકો, કાગળ. અહીં દૂર કરી પ્રવૃત્તિ જે જોઈએ તો ગજ્યા ચુંબક સાથે ચોંટેલી જે લોખંડની રચકણો તમે જોઈ શકો છો અહીં સ્ક્રીન પર પણ પદ્ધતિ છે. કાગળ પર થોડી લોખંડના જે રચકણો ફેલાવો. હવે તેના પર ગજ્ય ચુંબક મૂકો. ગજ્યા ચુંબકને ધીમે ધીમે જે ઉપર નીચે ફેરવો. ગજ્યા ચુંબકને ધીમેથી ઉપાડી લો. ગજ્યા ચુંબકના જુદા જુદા ભાગ પર ચોંટેલા લોખંડના રચકણો તપાસો. હવે ચુંબક પરથી લોખંડના જે રચકણો દૂર કરી આ પ્રવૃત્તિ ફરીથી કરો. તો અવલોકનો જોઈએ તો ગજ્યા ચુંબકના બંને છેડાની નજીક લોખંડના જે રચકણો વધુમાં વધુ ચોંટેલા જણાય છે. વચ્ચેના ભાગ તરફ જતા ચોંટેલા લોખંડના રચકણોનું પ્રમાણ ઓછું થતું જાય છે. નિર્ણય, ચુંબકના બંને છેડાની પાસે ચુંબક શક્તિ વધુ હોય છે. આને ચુંબકના ધ્રુવો કહે છે. જોઈએ આગળ, હવા જગ્યા રોકે છે તે કઈ રીતે જાણી શકાય? તો આ પણ એક પ્રયોગ છે. સાધન સામગ્રી, સાંકડા મોંવાળી કાચની બોટલ, કાચનું પાત્ર, પાણી. અહીં ખાલી બોટલ સાથેનો જે પ્રયોગ તમે જોઈ શકો છો. સંપૂર્ણ પ્રયોગની આકૃતિ પણ તમારે પણ દોરવાની રહેશે. અહીં જોઈએ હવે, એક પહોળા કાચના પાત્રમાં પોણા ભાગ સુધી પાણી ભરો. ચાકડા મોંવાળી કાચની બોટલની આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણીમાં ઊંધી દાખલ કરો. બોટલમાં પાણી દાખલ થાય છે કે નહીં તે જુઓ. હવે બોટલને પાણીમાં સહેજ ત્રાસી કરો, તમારું અવલોકન નોંધો. તો અંતે આપણને શું જોવા મળશે? નિર્ણય છે કે હવા જગ્યા રોકે છે. જોઈએ આગળ હવે, જમીનમાં હવા રહેલી છે તે જણાવો. તમે શું કરશો? તો સાધન સામગ્રી છે ખેતરની માટીનું સૂકું ઢેફું, કાચનો પ્યાલો, પાણી. અહીં પદ્ધતિ હવે જોઈએ તો ખેતરમાંથી માટીના 2-3 નાના ઢેફા લાવી તેને સૂકવો. કાચના પ્યાલામાં માટીના સૂકા ઢેફા મૂકો. પછી પ્યાલામાંના ઢેફા પર ધીમે ધીમેથી ઢેફા ડૂબે તેટલું પાણી રેડો. થોડી વાર પછી પ્યાલામાંના માટીના ઢેફા અને પાણીનું અવલોકન કરો. તો માટીમાંથી પરપોટા નીકળતા જોવા મળે છે. નિર્ણય, જમીનની માટીમાં હવા રહેલી છે. તો આ 3 પ્રયોગ જે છે તે વિદ્યાર્થી પૂછાશે જ પરીક્ષામાં પણ. જોઈએ આગળ, આ સંપૂર્ણ જે મોડેલ પેપર છે મોસ્ટ આઈએમપી છે. બાળકો 2 થી 3 વખત રીડ કરવું, નોટબુકમાં પણ લખી દેવું. જોઈએ આગળ, પ્રશ્ન 4, વૈજ્ઞાનિક કારણ આપો. કોઈ પણ 2 લખવાના રહેશે. 6 ગુણ. ઊંટ જે છે રણમાં જીવી શકે છે, કારણ આપો. ઊંટ જે છે રણમાં જીવી શકે છે, કારણ આપો.
તો જવાબ જોઈએ તો ઊંટ રણ પ્રદેશમાં વસવાટ માટેના અનુકૂલનો ધરાવે છે. તેના પગના તળિયાનો ભાગ ગાદી જેવો હોય છે, આથી તેના પગ રણની રેતીમાં ખૂંપી જતા નથી, તેમજ ગરમ રેતીમાં ચાલવામાં અનુકૂળ રહે છે. તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે. લાંબા સમય અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. આવા અનુકૂલનો ધરાવતું ઊંટ રણ પ્રદેશમાં મુસાફરી માટે સક્ષમ છે. તેથી ઊંટ રણનું વહાણ કહેવાય છે. જોઈએ આગળ. વિમાન આકાશમાં ઉડે છે અને ખોરાક તરીકે પેટ્રોલ પીએ છે, છતાં વિમાન નિર્જીવ કહેવાય છે. તો વિમાન આકાશમાં પોતાની જાતે ઉડતું નથી, પરંતુ વિમાન ચાલક દ્વારા તેને આકાશમાં ઉડાવવામાં આવે છે. તે પોતાની જાતે ખોરાક તરીકે પેટ્રોલ પીતું નથી, પરંતુ તેમાં પેટ્રોલ ભરવામાં આવે છે. આને સજીવના લક્ષણો ન ગણાય. વળી વિમાન શ્વસન કરતું નથી, વૃદ્ધિ પામતું નથી કે પ્રજનન કરતું નથી, તેથી વિમાન જે છે નિર્જીવ કહેવાય છે. જોઈએ આગળ. પ્રશ્ન 5 યોગ્ય વિકલ્પ પસંદ કરો. 5 ગુણ છે. 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર, 10 મીટર, 100 મીટર, 1000 મીટર કે 10,000 મીટર. તો 1 કિલોમીટર એટલે શું થશે? જવાબ થશે 1000 મીટર. નીચેનામાંથી પારદર્શક પદાર્થ કયો છે? હવા, અરીસો, ડહોળું પાણી કે આરસ પહાણ? તો પારદર્શક પદાર્થ શું છે? હવા છે. નેક્સ્ટ, થર્મોકોલ કેવો પદાર્થ છે? તો થર્મોકોલ વિદ્યુતનું સુવાહક છે, વિદ્યુતનું રક્ષક છે, વિદ્યુતનું અવાહક છે કે અર્ધવાહક છે? તો જવાબ શું છે? વિદ્યુત અવાહક. નીચેનામાંથી કયા પદાર્થને ચુંબક આકર્ષે છે? પેન્સિલ, પ્લાસ્ટિક, ખીલી કે ખડક? તો જવાબ શું થશે? ખીલી જે છે એ પદાર્થ જે ચુંબકને આકર્ષે છે. જોઈએ આગળ. હવા શું છે? તત્વ છે, મિશ્રણ છે, સંયોજન છે કે વરાળ છે? તો જવાબ શું છે? હવા જે છે એ મિશ્રણ છે. નેક્સ્ટ જોઈએ. ટૂંકમાં જવાબ આપો. 8 ગુણ. વર્તુળાકાર ગતિ એક ઉદાહરણ દ્વારા સમજાવો. તો દોરી વડે બાંધેલ પથ્થરને હાથ વડે ગોળ ગોળ ફેરવતા તે વર્તુળાકાર ગતિ કરે છે. વીજળીના પંખાના પાંખિયાની ગતિ વર્તુળાકાર ગતિ છે. નેક્સ્ટ, માપન એટલે શું? સમજાવો. તો માપનનો અર્થ અજ્ઞાત જથ્થાની જ્ઞાત જથ્થા સાથે સરખામણી. અહીં સંપૂર્ણ વર્ણન પર જણાવવામાં આવ્યું છે, સ્ક્રીનશોટ પણ લઈ શકો. જોઈએ આગળ. ચુંબકીય પદાર્થ કોને કહેવાય? ઉદાહરણ આપો. તો જે પદાર્થ ચુંબક તરફ આકર્ષાશે તે ચુંબકીય પદાર્થો છે. દાખલા તરીકે લોખંડ, નિકલ અને કોબાલ્ટ. નેક્સ્ટ, પવન એટલે શું? પવનનો અનુભવ કરાવતી કોઈ પણ 2 ક્રિયાના ઉદાહરણ આપો. તો પવનની વ્યાખ્યા છે કે ગતિમાન હવાને પવન કહે છે. આપણને પવનનો અનુભવ કરાવતી જે ક્રિયાઓ જે છે, વૃક્ષોના પાંદડા હલતા દેખાય છે, મંદિરની ધજા લહેરાય છે, સૂકવેલા કપડા દોરી પર ઝૂલે છે, માથાના વાળ વિખરાઈ જાય છે. નેક્સ્ટ જોઈએ. માંગ્યા મુજબ જવાબ લખો. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને તે દર્શાવતો પ્રયોગ આકૃતિસહ વર્ણન કરો. તો અહીં જવાબ જોઈએ. સાધન સામગ્રી એક સરખા માપના 3 પૂઠા, મીણબત્તી, પાતળો સળિયો. આકૃતિ પણ તમે જોઈ શકો છો. અહીં પૂઠા ગોઠવવામાં આવે છે, મીણબત્તી છે. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. પદ્ધતિ જોઈએ તો એક સરખા માપના 3 પૂઠા લો, ત્રણેય પૂઠાને એકબીજા પર રાખો, તેમની મધ્યમાં કાણા પાડો, ત્રણેય પૂઠાની આકૃતિમાં બતાવ્યા મુજબ સ્ટેન્ડ પર ગોઠવો. પાતળો સળિયો લઈ ત્રણેય પૂઠાના જે કાણામાંથી પસાર કરી પૂઠાના કાણા સુધી સીધી રેખામાં ગોઠવો. ત્રણેય પૂઠાની એક તરફ કાણાની સામે સળગતી મીણબત્તી મૂકો. મીણબત્તીની સામેની બાજુના ત્રીજા પૂઠાના કાણામાંથી મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરો. મીણબત્તીની જ્યોત દેખાય છે. હવે 3 પૂઠામાંથી કોઈ પણ એક પૂઠાને સહેજ બાજુ પર ખસેડી કાણામાંથી જ્યોતનો જોવાનો પ્રયત્ન કરો. હવે મીણબત્તીની જ્યોત દેખાય છે. અવલોકન છે કે ત્રણેય પૂઠાના કાણા એક સીધી રેખામાં હોય છે, ત્યારે મીણબત્તીની જ્યોત દેખાય છે, અને ત્રણેય પૂઠામાંના કાણા એક સીધી રેખામાં હોતા નથી, ત્યારે મીણબત્તીની જ્યોત દેખાતી નથી. નિર્ણય શું છે? પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. જોઈએ હવે. વિદ્યુત સુવાહક પદાર્થ, વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક વસ્તુઓની ચકાસણી કરવા માટેનો પ્રયોગ આકૃતિસહ વર્ણન કરો. અહીં પણ સંપૂર્ણ જે પ્રયોગ પણ દર્શાવાય છે, પદ્ધતિ શું છે એ પણ દર્શાવવામાં આવી છે. જેમ તમે સંપૂર્ણ જે PDF જે છે એ ટેલિગ્રામ ચેનલમાં પણ તમને મળી જશે. જોઈએ પ્રશ્ન 6. માંગ્યા મુજબ જવાબ આપો. એક પેન્સિલની લંબાઈ માપતા સમયે માપપટ્ટી પર જો તેના એક છેડાનું વાંચન 2.0 સેન્ટીમીટર છે તથા બીજા છેડાનું વાંચન 17.2 સેન્ટીમીટર છે, તો પેન્સિલની લંબાઈ કેટલી હશે?
તો જોઈએ અહીં જે અંતિમ વાંચન 17.2, પ્રારંભિક વાંચન 2.0 સેન્ટીમીટર, તફાવત જોઈએ તો 17.2 ઓછા 2.0 તો 15.2 સેન્ટીમીટર. આમ પેન્સિલની લંબાઈ 15.2 સેન્ટીમીટર છે. જોઈએ આગળ, કોઈ વ્યક્તિની ઊંચાઈ 1.70 મીટર છે, તેને સેન્ટીમીટરમાં દર્શાવો. તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 70 મીટર ગુણ્યા 100 બરાબર 170 સેન્ટીમીટર. હવે તો વ્યક્તિની ઊંચાઈ શું થશે? 170 સેન્ટીમીટર થશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2. તમારી આસપાસ મળી આવતી વસ્તુઓમાંથી નીચે દર્શાવેલ નમૂનાનું નિર્માણ કેવી રીતે છે તે વર્ણવો. કોઈ પણ 4, 16 ગુણ રહેશે. એક સાચા પ્રશ્નના ઉત્તરના 4 ગુણ રહેશે. પિનહોલ કેમેરા બનાવવાની રીત વર્ણવો. તો 2 ખોખા લો, જેમાં બીજું ખોખું સહેજ નાનું હોય. બંને ખોખાની ચાકડા ભાગવાળી એક બાજુને કાપી નાખો. મોટા ખોખાની કાપેલી બાજુની સામેની બાજુમાં બરાબર વચ્ચે એક નાનું કાણું પાડો. તો અહીં પણ સંપૂર્ણ જે વર્ણન છે બાળકો જોઈ શકો છો, સ્ક્રીનશોટ પણ લઈ શકો. જોઈએ આગળ. નેક્સ્ટ, પિનહોલ કેમેરાની કાર્ય પદ્ધતિ વર્ણવો. તો પિનહોલ કેમેરો એક સરળ પ્રકારનો કેમેરો છે, જેમાં કોઈ લેન્સ નથી હોતો, માત્ર એક નાનકડું છિદ્ર એટલે કે પિનહોલ હોય છે. તે પ્રકાશના સીધા આવેગનો ઉપયોગ કરીને ચિત્રણ બનાવે છે. કાર્ય પદ્ધતિ છે, અહીં પદ્ધતિ છે. પિનહોલ કેમેરા સામાન્ય રીતે એક અંધારેલા બોક્સ જેવો હોય છે, જેમાં એક અંદર પ્રકાશ ન જાય. નાનું છિદ્ર, બોક્સની એક બાજુએ ખૂબ નાનું છિદ્ર કરવામાં આવે છે. પ્રકાશના કિરણો જ્યારે કોઈ ચિત્ર પિનહોલ સામે આવે છે ત્યારે તેના પરથી પ્રકાશના કિરણો છિદ્રમાં પ્રવેશે છે. તો અહીં પણ જે લક્ષણ પણ દર્શાવવામાં આવે છે, ઉપયોગ અને મહત્વ પણ દર્શાવવામાં આવ્યું છે. જોઈએ હવે સાદો વિદ્યુત પરિપથ. તો જવાબ જોઈએ કે વિદ્યુત કોષના બંને છેડા વાયર વાહક તરીકે મારફતે બલ્બના બંને છેડા સાથે જોડવાથી તૈયાર થતા વિદ્યુત પરિપથને સાદો વિદ્યુત પરિપથ કહે છે. તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો. વિદ્યુત કોષ છે, વાયર છે, રબર સ્ટેન્ડ છે, બલ્બ છે. સાદા વિદ્યુત પરિપથમાં એક વિદ્યુત કોષ, 2 વાયર અને બલ્બ ઉપયોગમાં લેવાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને જોડવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. વિદ્યુત કોષનો કે બલ્બનો કોઈ એક છેડો છૂટો કરવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ થાય છે. આથી બલ્બ પ્રકાશિત થતો નથી. નેક્સ્ટ, સાદું હોકાયંત્ર. એમનું પણ સંપૂર્ણ આન્સર જે છે દર્શાવવામાં આવ્યો છે. હોકાયંત્રની જે આકૃતિ પણ દર્શાવવામાં આવી જ છે. કાર્ય પદ્ધતિ જોઈએ તો હોકાયંત્રની મદદથી દિશા જાણવા માટે હોકાયંત્રને ફેરવી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર જે ચંદા પર લખેલી ઉત્તર દિશા N ગોઠવવામાં આવે છે. આ ગોઠવણીથી હોકાયંત્ર સાચી દિશા દર્શાવે છે. નેક્સ્ટ, સાદી ફરકડી. સાદી ફરકડી બનાવવા માટે જરૂરી સામગ્રી: રંગીન કાગળ, કેચી, પેન્સિલ, સ્ટ્રો. સાદી ફરકડી બનાવવાની રીત તો ચોરસના કાગળ લો, 4 ખૂણા એમાંથી કાપો. તો અહીં પણ સંપૂર્ણ જે વર્ણન છે દર્શાવવામાં આવ્યું છે. ઉપયોગ છે, હવામાં ફરકડીનો આગળ દઈને દોડો. તમે જોશો કે શાનદાર રીતે ઘૂમશે. સફેદ કાગળ પર ક્રેયોન્સ વડે રંગો ભરો તો વધુ મજા આવશે. આ રીતે ઉપયોગ પણ થાય છે. જોઈએ હવે પ્રશ્ન 8. મુદ્દાસર જવાબ લખો. કોઈ પણ 3, 9 ગુણ છે. ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા તમે કઈ રીતે કાળજી રાખશો? ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે નીચે મુજબની જે કાળજીઓ છે, અહીં તમારા ચુંબકને સુરક્ષિત રીતે સંગ્રહ કરો. જોઈ શકો છો સ્ક્રીન પર આ પ્રમાણે ચુંબકને સાચવી રાખવામાં આવે છે. તો સૌપ્રથમ જોઈએ તો તે વારંવાર પડી ન જાય તેનું ધ્યાન રાખવું. તેને ગરમ કરવું નહીં. તેના પર ભારે વજન વડે પડે નહીં તેની કાળજી રાખવી. ચુંબક વપરાશમાં ન હોય ત્યારે 2 ચુંબકની અસમાન ધ્રુવો એક બાજુ રહે તેવા ગોઠવી. ચુંબકો વચ્ચે લાકડાની પટ્ટી મૂકવી. વળી અસમાન ધ્રુવો આગળ બંને બાજુ નરમ લોખંડની પટ્ટી રાખવી. જે નાર ચુંબકના 2 ધ્રુવો આગળ પણ નરમ લોખંડની પટ્ટી રાખવી જોઈએ. નેક્સ્ટ, તમારા હાથમાંથી નાની ખીલી જમીન પર પડી જાય તો તમે તેને કેવી રીતે ઝડપથી એકઠી કરશો? તો જવાબ છે કે નીચે પડી ગયેલી લોખંડની ખીલીઓ પર ગજ્ય ચુંબક ફેરવીશું. ખીલીઓ લોખંડની બનેલી હોવાથી ચુંબક તરફ આકર્ષાય તેને ચોંટી જશે. આ રીતે નીચે પડી ગયેલી ખીલીઓ ઝડપથી એકઠી કરી શકાશે. વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે તમે કઈ કઈ કાળજી રાખશો? જોઈએ જવાબ. તો વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે નીચે મુજબની કાળજી રાખીશું. પ્લગમાં સીધા વાયર કદી જોડીશું નહીં. 2 વાયર જોડતી વખતે અવાહક ટેપનો ઉપયોગ કરીશું. પાણીવાળા એટલે કે ભીના હાથે સ્વિચને અડકીશું નહીં. વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઉપકરણ જોડતી વખતે સ્વિચ બંધ રાખીશું. વર્ગમાં વિદ્યુતને લગતા પ્રયોગો કરતી વખતે વિદ્યુત કોષનો ઉપયોગ કરીશું. જોઈએ આગળ. આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ. જવાબ જોઈએ.
કે નાકની અંદર સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ જે ચીકણો પદાર્થ આવેલા છે, આથી નાક વડે શ્વાસ લેવાથી હવામાંના ધૂળના રજકણો અને અન્ય અશુદ્ધિઓ સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ પદાર્થને લીધે ગળાઈ જાય છે. તેથી આવી અશુદ્ધિઓ જે શ્વસન તંત્રમાં જતી અટકે છે. વળી નાકની આંતરત્વચા પરથી હવા પસાર થતા ગરમ થઈને જાય છે. આથી આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવા જોઈએ. પ્રશ્ન 9 માંગ્યા મુજબ જવાબ આપો. તો અહીં જે કોઈ પણ વસ્તુની લંબાઈનું માપન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાન રાખશો? તો ફૂટપટ્ટીથી વસ્તુની લંબાઈ માપતી વખતે નીચેની જે બાબતો ધ્યાનમાં રાખીશું. અહીં સંપૂર્ણ આન્સર પણ દર્શાવવામાં આવ્યો છે. જોઈએ આગળ, વિદ્યુત પરિપથમાં વિદ્યુત સ્વિચની રચના કરવી. અહીં સાધન સામગ્રીઓ છે, એ પણ છે. સંપૂર્ણ પ્રયોગની જે પદ્ધતિઓ દર્શાવવામાં આવી છે આકૃતિ સાથે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ પીડીએફ જે છે આપણે ટેલિગ્રામ સાથે જોડાઈને સંપૂર્ણ જે પીડીએફ જે છે ટેલિગ્રામમાં ફ્રીમાં મેળવી શકશો તમે. નેક્સ્ટ જોઈએ હવે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને તમે હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર જે ધોરણ 6 માટે વિજ્ઞાન, અંગ્રેજી, ગણિત છે, હિન્દી છે, સંસ્કૃત છે, તમામ જે વિષયો જે છે એ વિષયોના જે વિડીયો મૂકી દેવામાં આવ્યા છે. અને આ મોડેલ પેપરો તમને ઘણી બધી રીતે ઉપયોગી પણ થશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને આપણી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો, જે સ્કોલરશિપ પરીક્ષાઓ યોજવામાં આવે છે એમની પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.